यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जो मये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धर्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું ચોથું ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય। સ્વામિનારાયણ હરિ સંવત 1877ના કાર્તિક પદી 14ને દિવસ પૌર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોડો સુરવાળ પહેર્યો હતો અને દોડી છીંટીની રગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત વાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। એમાં પહેલો પ્રશ્ન જોઈ લીધેલો આપણે, બીજા પ્રશ્નો પણ અડધો જોઈ લીધેલો। એમાં અખંડાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે। અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય કચ્છ વરા નૃષિ આદિ અનંત રૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે? એટલે આ પ્રશ્ન પૂછ્યા, આમાં મહારાજે છેલ્લા પ્રશ્નનો જવાબ પહેલાં આપી દીધો કે ભગવાનની મૂર્તિ તો એક સરખી જ છે, આપણને જુદી જેવી લાગે છે પણ ભગવાન તો સદા એક રૂપે કરીને અક્ષરધામમાં જે વિરાજમાન છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ્યારે સ્વયં અવતાર ધારે છે કોઈ પણ બ્રહ્માંડની અંદર, એ સ્વયં અવતાર ધારણ કરે તો પછી એ પોતે અક્ષરધામની મૂર્તિ અને આ લોકની અંદર જે મૂર્તિ છે અંતેના 31મા વચનામૃતમાં મહારાજે કીધું કાંઈ જ ફેર નથી, એ બંને એક જ છે। એમના અનુપ્રવેશથી કોઈ જીવ કે ઈશ્વર ચૈતન્યની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ થાય અને જે બધા અવતાર ધારણ થતા હોય છે, મત્સ્ય કચ્છ વરા એ બધા અવતાર ધારણ થતા હોય છે તો શ્રીજી મહારાજ કહે છે કે તો ભગવાનનો અનુપ્રવેશ છે અને ભગવાન એને કોઈ કાર્યકારણને અર્થે એવા રૂપનું ધારણ કર્યું છે। પણ એ પણ મહારાજે લોયાના 18મા વચનામૃતમાં કીધું કે મૂળ રૂપ તો એવું નથી, ભલે મત્સ્ય રૂપ ભગવાને ધારણ કર્યું હોય કે વરાહ કે નૃષિ કોઈ પણ રૂપ, પણ મૂળ રૂપ તો ભગવાનનું સદા એક સરખું છે। એટલે ભગવાનની મૂર્તિની અંદર એ કોઈ ભેદ નથી, એ વાત કરી। અને પછી એક જ ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં દેખાવું એ તો ભગવાનની એ યોગ કળા છે। એને એમ કરીને શ્રીજી મહારાજે પોતે વાત કરી કે જેમ કોઈ ગોળીઓ એટલે કે જાદુગર એ પણ પોતે એના જાદુ બતાવે છે, એમાં આપણને સમજ્યામાં આવતું નથી, તો ભગવાનમાં તો સર્વ યોગ કળા રહેલી છે, યોગ કળાના નિધિ છે, નટવર છે। પંચાળાના 7મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે આ વાત કરેલી છે કે બાળ યૌવન વૃદ્ધપણું જન્મ મરણ જે કંઈ બધું ભગવાનની અંદર દેખાય છે એ તો નટની માયાની પેઠે સમજવાનું। ભગવાન તો સદા અજન્મા છે અને એમને કંઈ છે જ નહીં એમ કરીને નટની માયાનું દ્રષ્ટાંત આપ્યું છે। યોગીજી મહારાજે દ્રષ્ટાંત વિસ્તારથી વાત કરતા શ્રીજી મહારાજે પંચાળાના 7મા વચનામૃતમાં ઉલ્લેખ કરેલો જ છે એનો, પણ એનો વિસ્તાર યોગીજી મહારાજ પોતે કરતા કે પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ પાસે બધા નટ લોકો છે એ પોતાનો વેશ ભજવવા માટે જાય, એટલે એક નટ છે એ રાજા પાસે ગયો અને કીધું કે મારે મારી વિદ્યા તમને બતાવી છે, એટલે તમે બધા ગામવાસીને બોલાવો અને બધાની હાજરીમાં હું મારી વિદ્યા બતાવું। એટલે રાજાએ પોતે ઢંઢેરો પીટાવ્યો એટલે આખું ગામ ભેગું થયું, રાજા પણ પોતે સિંહાસન ઉપર બેઠા અને એ વખતે આ નટ, એની પત્ની ને એનો દીકરો એ 3 જણા હતા
એટલે નટે પોતે કીધું કે આ મારી પત્ની છે એને તમે સાચવો. અત્યારે કે ઉપર આકાશમાં દેવો ને દાનવોનું યુદ્ધ ચાલે છે, એમાં દેવોને મદદ કરવા માટે હું જાઉં છું એમ કરીને પોતે તલવાર લઈ અને ઉપડ્યો સીધો આકાશમાં. બધાને દેખતા સીધો આકાશમાં ઉપડી ગયો અને બધાએ જોયો કે આકાશમાં ગયો ને ઉપરથી બધા અવાજ આવે, મારો કાપો, એ બધા અવાજ આવે રાખે. એટલે બધાને થયું કે યુદ્ધ ચાલે છે અને એમાં થોડી વારમાં એનો હાથ પડે છે, પગ પડે છે, માથું પડે એટલે તો ખબર પડી ગઈ કે ભાઈ એ જ છે. એટલે પછી એની પત્નીએ કીધું કે ભાઈ મારે તો હવે સતી થવું પડે એ જમાનામાં. એટલે કે સતી પ્રથાનો રિવાજ હતો, એટલે કે પોતે સતી થઈ અને લાકડા મૂક્યા, એના પતિનો દેહ મૂક્યો, પોતે પણ એની અંદર બળીને ભસ્મ થઈ ગઈ. પેલો છોકરો જ બેઠો બેઠો જોઈ જ રાખે છે, એને કંઈ છે જ નહીં, એનું પેટનું પાણી નથી હલતું. અને આ બાજુ આ બધું બળીને ભસ્મ થઈ જાય છે એના પત્ની. એટલે નટ પોતે એકદમ આકાશમાંથી ઉતરીને પાછો આવે છે કે દેવોની જીત થઈ ગઈ, કે દાનવો બધા હારી ગયા અને દેવોની જીત થઈ ગઈ અને મારો ખેલ પણ પૂરો થયો. એટલે કે મને તમે મહેનતાણું આપો, મેં આ નટ વિદ્યા તમને બતાવી એના માટે તમે મને પુરસ્કાર આપો, કે ગિફ્ટ આપો, આજની ભાષામાં કહીએ તો, અને મારી પત્ની પાછી આપો, આ બે વસ્તુ આપો. એટલે રાજા મૂંઝાયો. રાજા કે ગિફ્ટ આપવામાં, પુરસ્કારમાં પહેલાંના રાજા મહારાજા ઉદાર હતા, એક બે ગામ આપવા તોય આપી દે, પેલા 2 ગામ લખી આપ્યા તને ના. પેલો ધોરાજી પરગણું આખું પેલા એક ફૂંક મારી ગોંડલ નરેશે ખાલી હોકો ભરી આપ્યો, એમાં 40 ગામ લખી આપ્યા. એટલે એમાં તો ઉદાર હતા કે તને 2-5 ગામ તો હમણાં લખી આપું તને, પણ તારા પત્ની તને કેવી રીતે પાછું આપું? તું મરી ગયો તો, અને તારા પત્ની જો આ ચિતા સળગીને આ બધું હમણાં જતું રાખ ભેગી થઈ છે, અને કેવી રીતે પાછી આપું? અને પેલો નટ પાછો કહે છે કે ભાઈ રાજાજી તમે આવું શું કામ કરો છો? તમારે ત્યાં તો કેટલી બધી રાણીઓ છે, મારી પત્નીને રાખીને શું કરશો? રાજાને સીધું આવું કે એટલે તો કેવું લાગી આવે કે તમે મહેલમાં કેમ સંતાડી શકે? અને એમ કરીને બૂમ પાડે કે એ જંબુરિયાની માં. એટલે પેલી મહેલમાં ઝરૂખામથી બહાર આવે કે આ રે કે અહીંયા મને ઝરૂખામાં પૂરી દીધી છે રાજાએ. રાજાને બધા પોંઠા પડી જાય કે બધા શું છે? તો યોગીજી મહારાજ કે મહારાજે પણ કીધું છે કે એક નટની વિદ્યા પણ કળિયામાં નથી આવતી. તો ભગવાન તો નટવર છે, અનંત કોટી બ્રહ્માંડમાં પોતે કરતા હરતા છે, અને અનંત કોટી બ્રહ્માંડ પોતે હસ્તા મલક છે એને. તો એની જે અનંત કળાઓ હોય, અનંત કોટી બ્રહ્માંડનું જ્યારે કરવાનું હોય ત્યારે કેવી રીતે કેટલું બધું સંચાલન, કેટલું બધું કરતા હોય, તો ક્યાં કોઈને કળિયામાં આવે? કોઈ કળિયામાં આવે? ભગવાન શું ક્યાં કરી રહ્યા છે? એટલે ભગવાનની કોઈ લીલા એ કળિયામાં આવે એવી નથી. એટલા માટે એની અંદર તો આપણને એ દિવ્ય ભાવ જ રાખવો. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે કોઈ ગોળીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે, તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી. તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે. અને મહારાજે પોતે અંત્યના 37મા વચનાવળમાં પણ આ વાત કરેલી છે, વરતાલના 13મા વચનાવળમાં પણ કરેલી છે. તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે, તેને જીવ કેમ જાણી શકે? તો ભગવાનની અંદર તો આવા અનંત આશ્ચર્ય રહેલા છે, એ જીવની કોઈ ગતિ જ નથી એ જાણી શકે. પરંતુ એક દિવ્ય ભગવાન જે કરે છે એ સારું કરે છે, એ જ વિચાર રાખવાનો. માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા છે, અને વળી એમ કહ્યું છે જે કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી, તેણે કરીને એમ જાણવું છે. એટલે 2 પ્રકારની વાત શાસ્ત્રોમાં ભાગવતમાં છે, 3જા સ્કંદમાં, 4થા 6ઠ્ઠા સ્કંદમાં, 10મા સ્કંદમાં બધામાં વાત આવે છે કે ભગવાનની માયામાં ઘણા તર્યા નથી અને ઘણા તરી ગયા છે. 2 વાત આવે છે. તો શ્રીજી મહારાજ એનો ખુલાસો કરે છે. તેણે કરીને એમ જાણવું છે એ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય, તે ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે ભગવાન તે કેમ એમ કરતા હશે? એટલે કોણ માયાના પારને પામ્યું નથી? તો કે બ્રહ્મા જેવા હોય પણ જેમાં કુતર્ક થાય, ભગવાનની માયામાં, ભગવાનના લીલા ચરિત્રની અંદર શંકા થાય કે આમ કેમ કર્યું ભગવાને? શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગોવાળિયાઓ સાથે જમતા હતા, અને એ વખતે એને થયું કે ભગવાન હમણાં પાણીમાં હાથ ધોવા આવશે, તો હાથમાં જે બધું ચોંટ્યું હોય એ બધું કે આપણે માછલા રૂપે થઈએ તો મળી જશે, એમ કરીને માછલું થયા. તો ભગવાને હાથ માટીમાં આમ કરી નાખ્યું. એટલે તરત જ એમાં શંકા કે ભાઈ આ તો ભગવાન નથી લાગતા, કે આ તો બધા બીજા ગોવાળિયા ભેગા ગોવાળિયા લાગે છે, ગોપ બાળકો ભેગા ગોપ બાળક લાગે છે. તો થોડી વાર માટે પણ જે શંકા જાય
તો પણ શ્રીજી મહારાજ કહે છે કે માયાના પારને બળના પારને પામ્યા ન કહેવાય. અને કુતર્ક તે શું તો જે ભગવાન તે કેમ એમ કરતા હશે અને ભગવાનને એમ સમજે છે એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે, એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય. મહારાજ કહે છે કે કોણ માયાને તર્યા કહેવાય? કે ભગવાન જે કરે છે એ સારું કરે છે, એમાં જરા પણ શંકા જાય નહીં. જેમ કે છે કિંગ ડઝ નો રોંગ. હવે તો રાજા તો કેટલું બધું ખોટું કરતા હોય, ભગવાન તો જે કરે છે સારું કરે છે. તો આવો કોઈ જાતનો શંકા સંશય ભગવાનના કાર્યમાં, ક્રિયામાં, લીલા ચરિત્રમાં થાય જ નહીં ને, તો એ સમજવાનું ભગવાનની માયાના પારને પામી ગયો. શ્રીજી મહારાજે વરતાલનું 5મું વચનાવળ લખ્યું, એમાં મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછે. મહારાજ પોતે જ કહે છે કે સર કોઈ વાંકડા પ્રશ્ન પૂછે, એટલે કે આમ અઘરા પ્રશ્ન પૂછો તો આળસ બધાને ચડી છે ને આળસ ઉડી જાય. હવે અઘરો પ્રશ્ન પૂછો તો આળસ ચડે, પણ શ્રીજી મહારાજ લીલા ચરિત્ર આવું કરે છે કે વાંકડા પ્રશ્ન પૂછો તો સર્વેની આળસ ઉડી જાય. એમ કરીને મહારાજ ઓશિકું નાખીને પડખા ફેર સૂઈ ગયા. એટલે બીજાને આળસ ઉડાવવાની વાત કરો છો અને તમે તો સૂઈ જાઓ છો. તો આ ચરિત્ર એ શંકા ના જાય એના માટે જ ભગવાન આવા ચરિત્ર કરે. અને મુક્તાન સ્વામી એ વખતે પ્રશ્ન પૂછ્યો. ગીતાની અંદર શ્લોક આવે છે કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્તયા મામે વયે પ્રપદ્યંતે માયામ એતામ તરંતી દે. કે કોઈ રીતે તરાય નહીં, દુઃખે કરીને પણ ન તરાય એવી ભગવાનની માયા છે. એ ભગવાનની માયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મામ એવ પ્રપદ્યંતે, મારે શરણે આવે તે માયાને તરી જાય છે. તો મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછે છે કે ભગવાનને શરણે આવ્યા પછી આ બધા સંકલ્પ વિકલ્પ થાય છે તો માયા વિના કોણ કરતું છે? આમ તો કીધું ભગવાનને શરણે આવે એટલે માયા તરી ગયા, તો ભગવાનને શરણે તો આવ્યા જ છે. શ્રીજી મહારાજને શરણે જ બેઠેલા પરમહંસો, હરિભક્તો બધા, અને છતાં પણ સંકલ્પ વિકલ્પ થાય છે તો એ માયા વિના કોણ કરતું છે? તો શ્રીજી મહારાજ એ વખતે જવાબ સરસ આપે છે. મહારાજ કે આપણી અંદર તો આ 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણનું કાર્ય, એટલે સંકલ્પ વિકલ્પના આ બધા જે કાર્ય, રજોગુણ તમોગુણના કાર્ય, એ આપણી અંદર માયાનું કાર્ય હોય, પણ આપણને ભજવા યોગ્ય જે ભગવાન, એની અંદર જો કોઈ માયા નથી એમ જો સમજે તો સમજવાનું એ માયાને તરી ગયો છે. ભલે પોતાની અંદર માયાનું કાર્ય છે, માયાના ગુણો છે, પણ ભગવાનની અંદર અથવા તો આવા સત્પુરુષની અંદર, ગુણાતીત સત્પુરુષની અંદર કોઈ માયા નથી એટલું સમજે ને તો એ માયાને તરી ગયો કહેવાય. શ્રીમદ ભાગવતની અંદર પણ પ્રથમ સ્કંદ 1લો અધ્યાય અને 1લો શ્લોક, મંગલાચરણનો શ્લોક છે, એની અંદર પણ આ જ વાત કરી કે દામના સ્વેન સદા નિરસ્ત કુહકમ યત્ર તિસર્ગો મૃષા. કે ભગવાનના સ્વરૂપની અંદર 3 ગુણનો સર્ગ એ છે જ નહીં. એટલે કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ કોઈ ગુણ છે જ નહીં. ભગવાન માયાથી એ પર છે. જે મૃગજળની વાત કરે છે, તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. મૂળ તો એવું ઉચ્ચારણ છે કે જેમ તેજો વારી મૃદામ યથા વિનિમય, એટલે કે જેમ મૃગજળ, તેજ અને પૃથ્વીને બધાનો સંયોગ એવો થાય તો ઉનાળાની અંદર એમ વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં ભાલ પ્રદેશમાં જાઓ ને, ધંધુકા બાજુનો આખો પ્રદેશ છે. એ ધંધુકા બાજુના પ્રદેશની અંદર જો આપણે ગાડીમાં બેઠા હોય ને જોઈએ ને તો દૂર ખેતરોની અંદર આખા ખેતરો પાણીથી ભરેલા દેખાય, પણ જેમ જેમ આગળ જાઓ તો ખેતર ખાલી જ દેખાય. એ શું છે? મૃગજળ છે. એ હકીકતમાં જળ છે. એમ ભગવાનની અંદર પણ 3 ગુણ દેખાય, પણ એ મૃગજળની પેટે સમજવાનું ભગવાનની અંદર કંઈ છે જ નહીં, માયા છે જ નહીં. શ્રીજી મહારાજ કે આવી રીતે જે સમજે ને એ પોતે એ માયાને તરી ગયો કહેવાય. પ્રથમનું 24મું વચનાવળ, પ્રથમનું 58મું વચનાવળ અને પ્રથમનું 73મું વચનાવળ. આ 3 વચનાવળની અંદર શ્રીજી મહારાજ એક સરખી જ વાત કરે છે. પ્રથમ 24 અને 73માં ભગવાનની વાત કરે છે, અને પ્રથમના 58માં વચનાવળમાં મોટા પુરુષની, સત્પુરુષની વાત કરે છે. એની અંદર ભગવાનને નિર્દોષ સમજે તો પોતે નિર્દોષ થઈ ગયો, પોતે માયા પર થઈ ગયો, પોતે નિષ્કામી થઈ ગયો. આવી વાત શ્રીજી મહારાજ પોતે આ પ્રથમના 58, પ્રથમ 73 અને પ્રથમના 24માં વચનાવળમાં પણ કરે છે. તો શ્રીજી મહારાજ વારંવાર એ આપણને સમજાવે છે કે ભગવાનની અંદર કોઈ શંકા એ થવી જોઈએ ને. એમના કાર્યમાં, એમના ક્રિયામાં એ યોગીજી મહારાજે પણ પોતે લખ્યું કે યોગી ગીતાની અંદર કે દાસના જે લક્ષણ લખ્યા ને એની અંદર એક લક્ષણ લખ્યું કે ભગવાનની ક્રિયા ગમે. ઘણી વખત આપણને ક્રિયા ગમે નહીં કે આ મોહન સાંઈ મહારાજે આવું કેમ કર્યું, આમ કેમ કર્યું. મોટા પુરુષની ક્રિયામાં આપણને શંકા થતી હોય છે. ઘણી વખત મોટા પુરુષ એવી ક્રિયા કરે પણ ખરા,
કોઈ દિવસ મંદિરે દેખાતો ના હોય એને બોલાવીને હાર પહેરાવે અને આપણી સામું જોવે નહીં. એટલે આપણે થાય કે આપણે આખું વરસ સેવા કરીને તૂટી મરીએ છીએ. આપણે હવાર હાંજ કથામાં બેસીએ છીએ અને કેટલી બધી સેવા કરીએ છીએ, કેટલી ભક્તિ કરીએ છીએ, કેટલો સત્સંગ કરીએ છીએ, કેટલો દાન ધર્માદો કરીએ છીએ, અને પેલો તો વરસના વચલા દાડે મંદિરમાં દેખાતો નથી, ખાલી અન્નકૂટમાં આવીને જતો રહે છે જય જય કરીને. અને એને પાછા બોલાવે છે સામેથી, એને હાર પહેરાવે છે અને એની જોડે આટલી બધી વાતો કરે છે. તરત આપણને શંકા છે, મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ. યોગીજી મહારાજે કીધું મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ. જો ક્રિયા એ ગુણાતીત સમજે, દિવ્ય સમજે તો કામ થઈ જાય. આ યોગી ગીતાની અંદર પણ આવે છે કે મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ, એટલે ક્રિયા પણ ગમવી જોઈએ. એટલે કે જે કરે છે યોગી જે કરે તે સારું કરે, એવો નિશ્ચય જેને થશે, પલ પલ યોગીજીને સમરે, એની નૌકા નક્કી તરે. કે યોગી જે કરે, ભગવાનને સંત જે કરે છે, સારું કરે છે ને, એની નૌકા તરી ગઈ, એ માયા પર એ થઈ ગયો. તો શ્રીજી મહારાજ પણ અહીંયા એ જ વાત સમજાવે છે કે ભગવાનની ક્રિયામાં કાર્યમાં કોઈ દિવસ શંકા કરવીની. મધ્યના 53મા વચનામાં પણ શ્રીજી મહારાજે વાત કરી કે જીવની કેવી મૂર્ખાઈ છે. મહારાજ કહે છે કે એક તો પોતાના જીવની ખબર નથી કે લાંબો છે, ટૂંકો છે, કાળો છે, ગોરો છે, કશું જ પોતાના આત્માની જીવની ખબર જ નથી, પોતાનું કંઈ ભાન નથી. અને ભગવાન શ્રીજી મહારાજ ત્યાં પણ ભગવાન અને મોટા પુરુષ હોય એના કાર્યની અંદર શંકા કરે છે. ત્યાં મોટા પુરુષ પણ શબ્દ વાપરે છે અને ભગવાનની અંદર પણ ખોટ કાઢે છે. અને આટલું ઠીક કરતા નથી. મહારાજ કહે કે આવું જે સમજે ને એને વિમુખ કીધો, અધર્મી કીધો અને સર્વે મૂર્ખનો રાજા કીધો. રાજા બનાવી દીધા શ્રીજી મહારાજે, પણ કોના? સર્વે મૂર્ખના એ રાજા બનાવી દીધા. જો ભગવાનની ક્રિયામાં કાર્યમાં એ શંકા જાય તો. એટલા માટે જો કીધું ને, પ્રાર્થના કરી જે બાઈઓએ મહારાજ પાસે માગ્યું, એમાં શું કીધું કે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. તમે જે લીલા કરો છો એ અલૌકિક છે, દિવ્ય છે. એમ ભગવાનને સંત જે કરે છે એની અંદર એ દિવ્ય ભાવ રહેવો જોઈએ. કારણ કે ભગવાનને સંત મહારાજે મધ્યના 65મા વચનાવળમાં કીધું કે ભગવાનના રામકૃષ્ણાદિક અવતારો થયા, એને આ લોકના પંચ વિષયની અંદર ક્યાંય આસક્તિ નથી, પણ ભક્તના મનોરથ પૂરા કરવા માટે પંચ વિષય સારી પેટે ભોગવે. તે વખતે અખ્તર ડાયા હોય, અખ્તર ડાયા એટલે દોઢ ડાયા, સારા શબ્દોમાં અખ્તર ડાયા શબ્દ વાપર્યો, પણ દોઢ ડાયા, એ દોઢ ડાયા હોય એ પછી ભગવાનની અંદર પણ મનુષ્ય ભાવ પરટતા હોય છે. એટલા માટે આપણે ભગવાન એ સર્વ પ્રકારે નિર્દોષ છે, દિવ્ય છે. વારંવાર શ્રીજી મહારાજે આ વાત ગુંટાવી છે. કેટલા બધા વચનાવૃત્તિની અંદર ભગવાનની અંદર ને મોટા પુરુષની અંદર દિવ્ય ભાવ રાખવાની વાત મહારાજે પોતે એ કરેલી છે. તો શ્રીજી મહારાજ અહીંયા પણ એ જ કહે છે કે જો શંકા ગઈ ભગવાનમાં તો પછી માયાને તર્યો ન કહેવાય. અને જો ભગવાનમાં કોઈ શંકા ન જાય કે માયા પર જ છે, તો જે કરે છે બધું સારું જ કરે છે, તો પછી એ માયાને એ તર્યો કહેવાય. એ વાત મહારાજ પોતે એ સમજાવે છે. આંબા શેઠ જવાને પણ જો શંકા ગઈ તો સારું, પછી મુક્તાન સ્વામી સમજાવી અને પાછા લઈ આવ્યા. એવી રીતે પરીક્ષિત રાજાને પણ શંકા ગઈ ભગવાનના ચરિત્રમાં, તો પછી સુખદેવજી પોતે ત્યાં હાજર હતા, એટલા માટે તરત જ એનું સમાધાન કરી આપ્યું. એટલે આવી રીતે કદાચ શંકા જાય તો પછી તરત જ શંકાનું સમાધાન પણ એ કરી લેવું અને દિવ્ય ભાવ દ્રઢ કરી લેવો. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય. અને કલ્યાણની રીતિ તો એક સરખી છે, પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે. ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે. તેને યોગ્ય કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. મહારાજ કે બીજો પ્રશ્ન જે પૂછેલો કે ભાઈ કલ્યાણની રીતિ એક છે કે જુદી છે? તો કોઈ પણ બ્રહ્માંડમાં જવા, મહારાજ કે કલ્યાણની રીતિ અક્ષરધામમાં જવા માટે આપણા જે સિદ્ધાંત પ્રમાણે અક્ષરધામમાં જવા માટે કલ્યાણની રીતિ એક જ છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરો ત્યારે આપણું આત્યંતિક કલ્યાણ થાય. અને અક્ષરરૂપ થવા માટે એવા અક્ષર બ્રહ્મ સંતની જરૂરિયાત પડે છે. કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં મળે, કે એમના અખંડ ધારે કેવા અક્ષર બ્રહ્મ સત્પુરુષ મળે, તેમના થકી એ અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ થાય છે અને ત્યારે કલ્યાણ થાય છે. પણ શ્રીજી મહારાજ કે ભાઈ ઘણાનું કલ્યાણ થાય છે, ઘણાનું મોડું થાય છે, અને ઘણાનું તત્કાળ થાય છે, અને ઘણાને પછી બીજા ધામમાં પણ જાય છે, અક્ષરધામને નથી પામતો,
આત્યંતિક કલ્યાણને નથી પામતો, તો શ્રીજી મહારાજ કહે છે કે એમાં મહારાજ કહે છે કે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારના એ ભેદ પડે છે. અને સાથે સાથે શ્રદ્ધા એ પણ અનંત પ્રકારની થતી હોય છે. ઘણા એકદમ ઉત્તમ મુમુક્ષુ હોય તો આને આ જન્મે કલ્યાણ થાય, મધ્યમ હોય તો એને 1-2 જન્મ પછી થાય, અને પછી કનિષ્ઠ શ્રદ્ધા હોય તો ઉરું કાઢે, ઘણા સમય પછી થાય. પછી શ્રદ્ધાની અંદર પણ ફેર પડે. ભગવાનની અંદર શ્રદ્ધા ન હોય, સર્વોપરી નિષ્ઠા ન હોય, તો સર્વોપરી નિષ્ઠા ન હોય તો પછી પણ એને બીજા લોકની પ્રાપ્તિ થતી હોય છે. એ પણ મહારાજે મધ્યના 9મા વચનાવળમાં કીધું છે. પણ આત્યંતિક કલ્યાણ અક્ષરધામની પ્રાપ્તિ માટે તો એક સરખી જ રીતિ એ કોઈ પણ બ્રહ્માંડની અંદર ભગવાન દેહ ધારણ કરે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એના માટે આ જ રીતિ છે કે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરે તો આત્યંતિક કલ્યાણ થાય. અને એના માટે એવા એકાંતિક સત્પુરુષની એ જરૂરિયાત પડે છે, પરંતુ એ સત્પુરુષ વિના એ કલ્યાણ પણ થતું નથી. અને કલ્યાણની રીતિ તો એક સરખી છે, પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારના ભેદ છે, ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે. તેને યોગ્ય કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. અને વસ્તુગત તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે. શ્રીજી મહારાજ પોતે કહે છે કે વસ્તુગત તો કલ્યાણનો માર્ગ પણ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે. ભગવાનનું સ્વરૂપ પણ એ ભગવાન જ્યારે પ્રગટ હોય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ત્યારે પોતે પણ છે, અને અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટ રહે ત્યારે પણ એ ભગવાનનું સ્વરૂપ એ એક જ છે. અને તે ભગવાન અતિ સમર્થ છે, અને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે. પછી મહારાજ પછી પાછો બીજો સિદ્ધાંત કહી દે છે કે ભગવાન જેવા તો એ ભગવાન જ છે, અને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી. અક્ષર બ્રહ્મ પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેવા થવાને સમર્થ નથી, તો બીજાની શું વાત કહેવી. એટલે એનો અર્થ એ પણ થઈ ગયો કે અક્ષર બ્રહ્મ સૌથી ઉપર થઈ ગયા. અક્ષર બ્રહ્મથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ છે. આપણે કહે ને કે ભાઈ કોઈ પણનું દ્રષ્ટાંત આપવું હોય તો ક્લાસની અંદર એકદમ ટોપ વિદ્યાર્થીઓ એનું કહે કે ભાઈ આનું પણ હું કોઈ સાહેબ કહે કે હું પરીક્ષા પેપર કાઢું એવું, તો એમાં આખી પહેલેથી થ્રુઆઉટ કેજીથી માંડીને એ છેક 7મા 8મા ધોરણ સુધી પહેલો જ નંબર બધા જ પેપરમાં બધી થ્રુઆઉટ પહેલો નંબર આવ્યો હોય, એના માટે કોઈક સાહેબ કહે કે હું પેપર કાઢું તો આને પણ પાસ થવું અઘરું પડે, તો બસ સમજી જવાનું કે બીજા બધાને તો અઘરું જ પડી જાય. એમ શ્રીજી મહારાજ અક્ષર બ્રહ્મની વાત કરે છે. એનો અર્થ શું થયો કે અક્ષર બ્રહ્મ બધાથી પર છે. મુક્તો કરતાં પણ અક્ષર બ્રહ્મ એ પોતે પર છે, પણ મહારાજ કહે છે કે અક્ષર બ્રહ્મ પણ પરબ્રહ્મ જેવા થવાને સમર્થ નથી. આની વાત આપણે કારિણીનું 8મું વચનાવૃત, કારિણીનું 10મું વચનાવૃત એની અંદર પણ જોઈ ગયા છે. અને આગળ પણ વારંવાર શ્રીજી મહારાજ આગળ લોયાના 13મા વચનાવૃતમાં બધામાં આગળ પણ વાત કરશે જ. પણ મહારાજનો સિદ્ધાંત છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદ અનાદિના છે. એમાં જીવ અને ઈશ્વર માયાથી નીચે છે, માયા પર, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ છે. પણ અક્ષર બ્રહ્મ માયા પર છે. અનંત મુક્તો કરતાં પણ અક્ષર બ્રહ્મ પર છે, પણ અક્ષર બ્રહ્મ કરતાં એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો અનંત ગણા એ પર છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે અક્ષર પર્યંત કોઈ એ સમર્થ નથી. જે ગુણાતીતાન સ્વામીએ પણ કીધું ને કે મને ભગવાન કહેશે ગધેડે લેખાશે, પણ શાસ્ત્રમાં અક્ષર બ્રહ્મની જે વાત કરી છે એ અક્ષર બ્રહ્મ પોતે હતા, તો એ પણ સાથે સિદ્ધાંત શ્રીજી મહારાજ સમજાવે છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે જીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા, અને એમ બોલ્યા છે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહેવાનું શું કામ છે. હવે પાછું એક આખો ટૉપિક બદલાઈ જ જાય છે. મુક્તાનંદ સ્વામી એ પોતે વાત કરે છે કે જીણાભાઈ પંચાળાના બહુ જ મોટા હરિભક્ત હતા. પંચાળાના પોતે ગરાસ્ય ભક્ત, એમનો દરબાર પણ મહારાજ માટે આખો ખુલ્લો મૂકી દીધેલો. શ્રીજી મહારાજે ઘણા બધા ચરિત્રો પણ કરેલા છે, અને ખૂબ મહિમાવાળા ભક્ત હતા આ જીણાભાઈ પોતે. શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે પણ અવારનવાર આવતા, અને હરિભક્તો પ્રત્યે પણ એટલી આત્મીયતા હતી. આપણે એમનો પ્રસંગ પણ જાણીએ છીએ કે જીણાભાઈ પોતે કમળસિંહ વાંઝા એ પોતે સામાન્ય ભક્ત, એ જમાનાની દ્રષ્ટિએ તો જ્ઞાતિની દ્રષ્ટિએ પણ એ નીચા કહેવાય, તો એમને પણ એવો જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ રાખ્યો નહીં. અને એમણે શું કીધું, એમના ઘરવાળા અને બીજા બધા કુટુંબીજનો એમની સેવા કરવા તૈયાર નહીં. તો એમણે કીધું કે અમને હું લઈ જાઉં, અમારા ઘરે સેવા કરું, તો આ લઈ જાઓ. રાજી થયા આ પાડી. તો એમનો ખાટલો પોતે જાતે ઉપાડ્યો. બીજા 3 મજૂર મળ્યા
અને ચોથો કોઈ મળ્યો નહીં તો ઝીણાભાઈએ પોતે જ એમનો ખાટલો ઉપાડી અને એમના ઘરે લઈ આવ્યા. પ્રસંગ તો ઘણો બધો લાંબો છે પણ અને એની ખૂબ મહિમાથી સેવા કરી. આવા મહિમાવાળા હતા, બધું જ હતું. તેમ છતાં પણ એક પ્રસંગ આખો બની ગયો. કારણ કે મહારાજ મુક્તાનંદ સ્વામી કહે છે કે ઝીણોભાઈ આજ બહુ દિલગીર થયા. દિલગીર કેમ થયા? તો પ્રસંગ એવો છે કે શ્રીજી મહારાજ પોતે અહીંયા લોયાની અંદર પધાર્યા. કાર્તિક વધી 9મીને દિવસે લોયાની અંદર પધાર્યા. અને આ વચનામૃત છે એ પોતે એ વખતે ઝીણાભાઈ પોતે ત્યાં લોયા આવ્યા અને વિનંતી કરી શ્રીજી મહારાજને કે મહારાજ અમારે ગામ પંચાળા પધારો. ગયા વર્ષે પણ આપ પધાર્યા નથી, એની પહેલાં દર વર્ષે પધારતા, ગયા વર્ષે આવ્યા નથી, તો હવે પંચાળા પધારો. શ્રીજી મહારાજ કે અહીંયા લોયાની અંદર મેં બધા પરમહંસોને ભેગા કર્યા છે, બધા હરિભક્તો પણ આવ્યા છે અને મારે આખું જ્ઞાન સત્ર કરવું છે. મારે આખું જ્ઞાન સત્ર કરવું છે, બધાને જ્ઞાન આપવું છે. એટલા માટે બધા જ્ઞાનની વાતો વધારે આવે છે લોયાના વચનામૃતમાં. એટલા માટે અમારે હમણાંથી પંચાળા અવાશે નહીં. હવે એમણે આગ્રહ કર્યો કે મહારાજ પધારો. મહારાજ કે નહીં અવાય, અમારે પંચાળા હમણાં અવાશે જ નહીં એમ કરીને ના પાડી દીધી. એ ના પાડી દીધી એટલા માટે ઝીણાભાઈ પોતે દિલગીર થઈ ગયા. ઝીણાભાઈ પોતે ઉદાસ થઈ ગયા. અને ઉદાસ થયા એટલે મુક્તાનંદ સ્વામી પોતે સત્સંગની માં જેવા કહેવાય. એમણે કીધું કે આપણે મહારાજને વાત કરશું, મહારાજને વિનંતી કરશું. અને મહારાજ પોતે દયાળુ છે એટલા માટે કહે દયા કરશે અને પધારશે. મહારાજ તો પોતે દયા ખાતા નથી. શ્રીજી મહારાજ તો પોતે જ્ઞાનની વાત કરવી છે. મહારાજ કહેતે કે ગુણાધ્યાન સંગે પ્રેમીનું હેઠ ટાંકાના પાણી જેવું. એકલો પ્રેમ હોય તો પછી એ નભે નહીં. એટલા માટે જ્ઞાન શ્રીજી મહારાજને આપવું છે. જ્ઞાને સહિત હેત હોય તો પછી વાંધો ના આવે. એટલે શ્રીજી મહારાજ જ્ઞાન આપવા પણ તૈયાર થયા. અને પ્રસંગ તો આખો લાંબો છે. મહારાજ તો પોતે પધારવાની ના પાડી દીધી. એટલે ઝીણાભાઈએ તો પ્રતિજ્ઞા લીધી કે જો શ્રીજી મહારાજ પંચાળા ન પધારે ત્યાં સુધી મારે ગળ્યું ચીકણું ખાવું નહીં અને માથે સાફો બાંધવો નહીં. હવે એ જમાનામાં ગરાસિયા દરબાર અને માથે સાફો બાંધે નહીં ને એ તો બહુ ક્યારે થાય કે કોઈ મરણ પામ્યું હોય ને ત્યારે જ તમને માથે ઉગાડું દેખાય. અને કોઈના ત્યાં જવાનું હોય, એના ત્યાં કોઈ મહેમાન આવે ને એ બધા આવે તો પણ માથે બાંધે નહીં. શ્રીજી મહારાજે ના પાડી દીધી. અને ઝીણાભાઈ પોતે ઉદાસ થઈને ગયા. મહારાજ શું વાત કરે છે આગળ આપણે જોઈશું. પણ પાછા પંચાળા ગયા અને એ વખતે પણ માથે સાફો બાંધ્યો નહીં, ગળ્યું ચીકણું ખાવાનું બંધ કર્યું. અને બધા કોઈ મહેમાન આવે લોકોને અપમાન જેવું લાગે, લોકમાં પણ ખરાબ દેખાવા લાગ્યું. અને એ દરમિયાન વેરાભાઈ, ઉપલેટાના વેરાભાઈ પણ એમના ત્યાં ગયા અને એમણે કીધું, જોયું કે આ ઝીણાભાઈ માથે સાફો બાંધ્યો નથી કેમ આમ? એટલે ખબર પડી કે એમણે તો આવી પ્રતિજ્ઞા લીધી છે શ્રીજી મહારાજ પંચાળા ના આવે ત્યાં સુધીની. એટલે વેરાભાઈએ સમજાવ્યા કે ભાઈ મહારાજ તો આવશે, ગમે ત્યારે આવે, પણ આવું સારું ના લાગે. પણ કે ના, મેં તો ટેક લીધી છે, મેં ટેક લીધી છે એટલા માટે ટેક ફરે નહીં. અને પછી આવું નક્કી કર્યું. વેરાભાઈએ સમજાવવા પ્રયત્ન કર્યો પણ તો એ સમજ્યા નહીં. એટલે વેરાભાઈએ ટેક લીધી. વેરાભાઈ કે ચાલો તમે સાફો બાંધો, કે હું શ્રીજી મહારાજને લઈ આવું છું, કે હું શ્રીજી મહારાજને લઈ આવું છું. અને મહારાજ જો પંચાળા ના આવે તો મારે મરી જવું. એમણે તો ભારે ટેક લીધી, મારે જ મરી જવું. અને ત્યાં આગળ લોયા આવે છે. અને લોયા આવે છે એ વખતે મહારાજ બધું લોયાના વચનામૃતના બધું લોયાનો કાર્યક્રમ આખો પૂરો જ થયો હોય છે વેરાભાઈ જ્યારે આવે છે ત્યારે તો. અને વેરાભાઈ આવીને વાત કરી કે ઝીણાભાઈ આવી ટેક લીધી છે માટે તમે પંચાળા પધારો. અને મેં પણ ટેક લીધી છે કે જો આ પંચાળા ન પધારો તો પછી મારે મરી જવું. તો શ્રીજી મહારાજ એ વખતે મુક્તાનંદ સ્વામીને બોલાવે છે, બ્રહ્માનંદ સ્વામીને બોલાવે છે, બીજા દરબારોને બધાને બોલાવે છે કે આપણે લોયાનો કાર્યક્રમ પૂરો થયો છે, હવે આપણે તૈયારી કરો, અહીંથી સીધા આપણે ગઢડા જઈએ. એટલે વેરાભાઈને તો આંચકો લાગ્યો કે મહારાજ તો ગઢડા જવાની વાત કરે કે હમણાં લાવો નાજા જગ્યા. એમ કીધું તો માણકી ઘોડી લાવો. બધા સંતોને કીધું કે તમે પણ ગાડામાં બેસો, ચાલતા ને બધું તૈયાર કરો, સંઘ હમણાં નીકળવું છે. અને મહારાજ તો બધા સંઘને લઈને નીકળ્યા ગઢડા જવા. અને વેરાભાઈ તો મૂંઝાયા. અને મહારાજને કીધું કે મહારાજ આ વેરાભાઈની ટેક છે. શ્રીજી મહારાજ કે અમે પણ નક્કી કર્યું છે, જેમ ઝીણાભાઈએ ટેક લીધી, તમે ટેક લીધી, એમ અમે પણ ટેક લીધી છે કે આવા ટેકીલાની ટેક મુકાવી અમારે, એમ અમે પણ ટેક લીધી છે. એમ કરીને શ્રીજી મહારાજ તો પોતે ઉપડ્યા ગઢડા જવા માટે. અને ગઢડા જવા માટે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને બધો સંઘ આખો બધો નીકળ્યો. અને વેરાભાઈ પાછળ એકલા રહી ગયા. વેરાભાઈ થયું કે ભાઈ હવે આ તો મહારાજ તો પછી નીકળ્યા અને ગઢડા જશે અને પંચાળા આવશે નહીં. એટલે હવે તો મારે ટેક પ્રમાણે મરવાનું જ થયું. અને એમણે પોતે થોડા આગળ ગયા અને તલવાર કાઢી
અને તલવાર કાઢીને જેવી પોતે ખોસવા જાય છે ત્યાં શ્રીજી મહારાજે આકાશમાંથી એકદમ અદ્ધર એમનો હાથ પકડી લીધો અને હાથ પકડી લીધો અને પછી શ્રીજી મહારાજે કીધું કે વેરાભાઈ તમે મૂંઝાશો નહીં, હવે તમારા ખાતર અમે અમારી ટેક મૂકીએ છીએ, પણ આવી ટેક કોઈ દિવસ લેવી નહીં. અને પછી વીરાભાઈ પોતે તો પાછળ હતા એટલે એકદમ મારતે ઘોડે ત્યાં મહારાજ પાસે આવ્યા અને મહારાજે કીધું કે વીરાભાઈ જાઓ અમે પંચાળા આવશું. પણ આવી મૂળ આખો પ્રસંગ આવો એમાં શરૂઆતમાં ઝીણાભાઈ આવ્યા અને ઝીણાભાઈએ વિનંતી કરી અને ઝીણાભાઈએ વિનંતી કરીને મહારાજે તો ના પાડી દીધી. મહારાજ કે અમારે તો હમણાં અહીંયા લોયા રહેવું છે. એટલે ઝીણાભાઈ પોતે ઉદાસ થયા એટલે મુક્તાન સ્વામી પોતે સત્સંગની માં કહેવાય એટલે મહારાજને વિનંતી કરી કે ઝીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા છે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહેવાનું શું કામ છે, કે અમારા ઘરમાં રહીને શું કામ જો શ્રીજી મહારાજ ન પધારે તો. એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં. મહારાજ કે આવી જે રીસવાળી જે ભક્તિ છે એવો પ્રેમ છે ને એ પ્રેમ એ અંતે નભવાનો નહીં. અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે, અંતે ખોટા થઈ જાય છે. અને કેટલા બધા જોયા છે શાસ્ત્રી જમાના વખતની અંદર પણ સોકડાના ત્રિભુવનદાસ ગેલડી ડોલું રે ગેલડી ડોલું રે તમ વિના હું તો ગેલડી ડોલું રે એમ કરીને આમ બધું ડોલતા હતા શાસ્ત્રી મહારાજ પાછળ. અને સહેજ એમના મનનું મરોડાયું અને તરત જ એ પોતે શાસ્ત્રીજી મહારાજને મારવા માટે પણ એ તૈયાર થઈ ગયા. પછી તો પાછળથી પસ્તાવો થયો અને પાછા આવી ગયેલા સત્સંગની અંદર. પણ આવું થઈ જાય કે જે એકલો પ્રેમ છે એ અંતે નભે નહીં. અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે, માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. મહારાજ પોતે અતિ સ્પષ્ટ શબ્દોમાં કડક શબ્દોમાં ઝીણાભાઈ જેવા બહુ જ મોટા ભક્ત મહારાજે એમની પ્રશંસા પણ કરેલી છે. અંતના 22મા વચનાવળની અંદર અને બીજા બધા વચનાવળની અંદર પણ મહારાજે કંઈક પ્રશંસા કરી. તેમ છતાં પણ મહારાજ અહીંયા સ્પષ્ટ કહી દે છે કે આવી રીતે મુખ ઝાંખું કરવું, મૂંઝાઈ જવું તે તો અતિ મોટી ખોટ છે. એટલે ઝીણાભાઈ પોતે હવે કહે છે. પછી ઝીણાભાઈએ કહ્યું છે ભગવાનને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ. ભગવાનને સંત આપણે ઘેર આવે ત્યારે આનંદ થવો જોઈએ અને એકદમ મુખ પ્રફુલ્લિત થવું જોઈએ. અને જ્યારે ભગવાનને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ. અને ન આવે ત્યારે મુખ ઝાંખું થવું જ જોઈએ, એટલે મૂંઝાવવું જ જોઈએ. પહેલી વાત કરી હતી બરાબર હતી, પણ બીજી વાત મહારાજને ખટકે છે. અને હૈયામાં શોક પણ થયો જોઈએ અને શોક પણ થવો જોઈએ ન આવે તો. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનને સંતે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં. એ ન આવે તો પણ શ્રીજી મહારાજ કે શોક તો ક્યારેય એ કરવો જ નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કંઈક ભૂંડું થયા વિના રહે નહીં, જરૂર ભૂંડું થયા વિના રહે જ નહીં. કારણ કે આજે એક સોદાબાજી થઈ ગઈ કે ભગવાનને સંત આવે તો રાજી થવું, ન આવે તો કુરાજી થવું. અને આ તો ખાલી આવવા પૂરતું ના રહે, પછી તો કે ભગવાનને સંત મને બોલાવે તો રાજી, ન બોલાવે તો કુરાજી. ભગવાનને સંત મારી સામું જુએ, મોહન સિંહ મારી સામું જુએ તો રાજી, ન જુએ તો કુરાજી. મને હાર પહેરાવે તો રાજી, ન પહેરાવે તો કુરાજી. અંત જ ના આવે આનો કોઈ અંત જ ના આવે. એટલા માટે મહારાજ કહે છે કે એ કંઈક આપણને બોલાવે ચલાવે આપણા ઘરે પધારે તો રાજી થવું, પણ ન બોલાવે ન જુએ સામું તો કોઈ દિવસ શોક તો ક્યારેય પણ કરવો નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાડવી, પણ પોતાનું ગમતું કરાવવા સારું કોઈ રીતે મૂંઝાવું નહીં. આપણું ગમતું કરાવવા માટે આપણે કોઈ દિવસ મૂંઝાવું નહીં. ઘણા બધા હવે તો બધું અઘરું થઈ ગયું, પણ પહેલાંના સમયમાં તો પ્રમુખ સાહેબ મહારાજ બહુ વિચરણ કરતા ને, ગમે તેમ કરીને પોતાનું મનનું ધાર્યું કરાવે. એક ગામમાં પ્રમુખ સાહેબ મહારાજ પોતે હતા અને ત્યાંથી વિદાય લેતા હતા તો બધા 8-10 જણા એક સાથે પ્રમુખ સાહેબ મહારાજના દંડવત કરીને પગમાં પડ્યા અને પગ ઊભા જ ના થાય. એટલે બધા પછી સ્વામી કીધું કે હવે અમારે જવું છે. એ કે બાપજી તમને એક વચન આપો પછી જવા દઈએ. કે સ્વામી કે શેનું વચન? એ કે આ તારીખે ફરી તમે અમારા આ ગામની અંદર પધારો ને તો જ તમને વિદાય આપીએ. એટલે સ્વામીએ પછી વિવેક સાગર સ્વામી બધા હતા કે સ્વામી આ દિવસે તો આપણે બીજા ગામમાં કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે. એટલે કે સ્વામી સમજાય કે ભાઈ આવી શકાય એવું છે નહીં, આ દિવસે તો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે. એ કે ગમે તે અમે તમને જવા નહીં દઈએ, કે વિદાય નહીં આપીએ. કે અને પછી તો સમજાવ્યા હતા જ નહીં. પરાણે પછી સ્વામીએ કીધું કે સારું આવશું. તો બીજો કાર્યક્રમ ફેરફાર કરીને
પાછું આવવું પડ્યું તો આ પગમાં પડ્યા કહેવાય કે માથે પડ્યા કહેવાય? એ માથે જ પડ્યા કહેવાય ને. અને કેટલું, એકવાર સ્વામી પોતે સાંકરી બાજુ હતા અને સાંકરીથી મઢી 15 કિલોમીટર જવાનું હતું અને એક હરિભક્તને આગ્રહ તો છેક વિદ્યાનગર સુધી આ 450 કિલોમીટરનો ફેરો કર્યો સ્વામીએ 15 કિલોમીટર જવા માટે. તો આવી રીતે એક સ્વામી મુંબઈ હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને એક હરિભક્તે કીધું કે મેં મારા વેવાઈને વચન આપ્યું છે કે મારા લગ્ન, દીકરાના લગ્નની અંદર અને આ પ્રમુખ સ્વામી મહારાજને હું બોલાવી દઈશ, કે વેવાઈને વચન આપ્યું છે એટલે તમારે આવવું જ પડશે. કે સ્વામી કે તમારું વચન પણ અમે બીજા ગામમાં જવાનું વચન આપી દીધું છે, એનું શું? એ કે તમે ગમે તે કરો, કે આ વચન આપી જ દીધું છે. તો આવી રીતે મહારાજ કહે છે કે પોતાના ગમતું કરાવવા પછી સ્વામીને છેક જવું પડ્યું. ત્યાંથી વડોદરા બાજુ એમનું ગામ, એટલે છેક વડોદરા આવ્યા અને ત્યાંથી પછી ગાડી પાછી એવી કરી આપી હતી તો રસ્તાની અંદર 7 વાર બગડી. એવી રીતે એ ટલ્લા ખાતા ખાતા સ્વામીને જવું પડ્યું. પણ આવી રીતે મહારાજ કહે છે કે પોતાના ધાર્યું કરાવવા સારું, પોતાનું ગમતું કરાવવા સારું, કોઈ રીતે મૂંઝાવવું નહીં. એટલે આ તો બાપાએ રાજી કર્યા બધાને, પણ ક્યારેક કોઈક પ્રસંગે ન કરી શકે તે વખતે આનંદમાં રહેવું. ભગવાનની ઈચ્છા, બાપા આવે તો એ રાજી, ન આવે તો એ રાજી, આપણી સામું જુએ તો એ રાજી, ન જુએ તો એ રાજી, બોલાવે તો એ રાજી, ન બોલાવે તો એ રાજી. એવી રીતે જો આપણે સત્પુરુષનો આપણે દર્શન થાય છે એમના, એ પણ અનંત જન્મના પુણ્ય હોય ત્યારે દર્શન થાય, ના તો ક્યાંથી થાય? આપણને યોગ જ ના થાય. અનંત જન્મો સુધી ઊંધે માથે લટકીએ તપ કરીએ તો પણ જે પુરુષના દર્શન ના થાય તે પુરુષના મને દૂરથી પણ દર્શન થાય છે, મારા અહો ભાગ્ય છે એવું જો સમજે તો પછી વાંધો ના આવે. અને ભગવાન ક્યાંક જવાની આજ્ઞા કરીને શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાની સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમો ગુણ છાઈ જાય. એટલે મહારાજ કહે કે આવી રીતે જો કરે અથવા તો કોઈક આજ્ઞા કરે ને એની અંદર પણ કંઈક મૂંઝાય અને એ મૂંઝાઈને જાય તો શ્રીજી મહારાજ કે પૂર્વે જે દર્શન આપ્યા હોય, પ્રસાદ આપ્યો હોય, વાતો કરી હોય એ બધું જ સુખ ગુમાવી દે. પૂર્વે જે સુખ લીધું છે એ પણ ગુમાવવાનો વારો આવે. એના કરતાં તો ભગવાન જેમ રાજી રહેતા હોય એ પ્રમાણે કરવું. અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમો ગુણ છાઈ જાય એટલે તમોગુણી ભક્તિ કહેવાય. એમાં ભગવાનને સંત રાજી થાય નહીં. તેણે કરીને કેવળ દુખ્યો થકો જ્યાં મૂકે ત્યાં જાય. પછી મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પાડે નહીં. પછી ક્યાંક જવાની આજ્ઞા કરી હોય તો મૂંઝાતો જાય. જે પ્રમુખ સાહેબ મહારાજ કહે ને રોતો રોતો જાય મર્યાના ખબર લાવે, એમ આવી રીતે મૂંઝાઈને જાય. એને પછી એ આજ્ઞામાં પણ કંઈ બરકત આવે નહીં, ત્યાં જઈને સેવાની અંદર પણ કંઈ બરકત આવે નહીં. માટે ભગવાનના ભક્તનો તો સદા અતિ પ્રસન્ન રહેવું. સદા અને અતિ પ્રસન્ન. સદા એટલે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે સંજોગો આવે, ભગવાનને સંત આપણી સામું જુએ ના જુએ, બોલાવે ન બોલે, આવે ન આવે, અને અથવા તો આપણા દેશકાળ પણ વિપરીત થાય, ગમે તે થાય, એવા સંજોગોની અંદર પણ ભગવાનના ભક્તને તો સદા અને અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. દેશકાળ પણ વિપરીત આવે એ રીતે પણ આપણે ભગવાને મારી સામું જોયું નહીં, આવો ખરાબ કાળ મારે આવી ગયો, આવી પરિસ્થિતિ મારે ભોગવવાની થઈ, તો સ્વામી કહે કે એવું પણ એ મનમાં રાખવું નહીં અને આનંદની અંદર જ એ ભગવાનનું ભજન કરવું. તો આવી રીતે એ ભગવાન જેમ રાજી રહેતા હોય એમ રાજી રહેવું. આ ગાંડલાની ડોશી અને કઠલાલની ડોશીને બધાની વાત કરીએ છીએ. એક જ વખત શ્રીજી મહારાજ એમના ગામમાં ગયા છે અને એક જ વખત મહારાજનો યોગ થયો છે, પછી કોઈ યોગે નથી, છતાં પણ અખંડ આનંદમાં. એક વખત પણ દર્શન થયા ને ન્યાલ થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા. તે પ્રેમાન સંગે માશુક જરા દે દેના નેનો કા નજારા ઇતને મેં તો હોએગા અશકુંદા ગુજારા. એક જ નજર તમે કરશો ને આખી જિંદગી કાઢી નાખીશ. તો એવા ભગવાનને સંત મળ્યા છે તો સદા એ આનંદમાં રહેવું. દેશકાળ વિપરીત થાય કે ગમે તે પરિસ્થિતિ આવે તો પણ એ મૂંઝાવવું નહીં. એ શ્રીજી મહારાજ આપણને અહીંયા સમજાવે છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે લોયા પ્રકરણનું 4થું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.